હવે નજર કરી અન્ય સમાચાર પર તો આજે અમદાવાદમાં પ્રણામ ટ્રસ્ટ અને એમએડી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ભણવા માટે સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવ્યું હતું। શું હતી વધુ વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। અમદાવાદમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ 60 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ। પ્રણામ ટ્રસ્ટ એમએડી ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમ। દરેક વિદ્યાર્થીને રૂપિયા 15,000ની સહાય। અત્યાર સુધીમાં 500થી વધુ વિદ્યાર્થીઓને લાભ। ગરીબ બાળકોના શિક્ષણ માટે સતત પ્રયાસ। આજે અમદાવાદમાં પ્રણામ ટ્રસ્ટ અને એમએડી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ભણાવવા માટે સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે ખરેખર જરૂરિયાતમંદ બાળક છે અને ભણવામાં હોશિયાર છે તેવા બાળકોને એક બાળકને રૂપિયા 15,000ના ચેક આપવામાં આવ્યા હતા। આ બંને ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આવી જ રીતે સમાજ સેવાના કાર્ય કરે છે। શિયાળામાં ગાવડાનું વિતરણ, સ્કૂલ બેગનું વિતરણ કે પછી ઉનાળામાં અમૂલ પશુઓ માટે કુંડા વિતરણ જેવી કેટલીય સેવાકીય પ્રવૃત્તિઓ કરીને આ ટ્રસ્ટ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। આજે લગભગ 60 જેટલા બાળકોને સ્કોલરશિપ આપવામાં આવી હતી। અમારી પ્રણામ ટ્રસ્ટ છે, અમે લોકો નવું ટ્રસ્ટી છે, બધાનો સક્રિય ફાળો છે અને આજે મારી સાથે કૌશિકભાઈ છે, વિરેન્દ્રભાઈ છે, બધા જોડાયેલા છે અને અમે લોકો 4-5 વર્ષથી ભેગા થઈને આ બધા સમાજ સેવાના અને માનવ સેવાના કામો અત્યારે એ બાળકોની સ્કોલરશિપ માટે છે ને અમે અને મેડ ટ્રસ્ટ મેકિંગ અ ડિફરન્સ મંથનભાઈ બંને છેલ્લા 3-4 વર્ષથી જોડાયેલા છીએ અને સંયુક્ત રીતે અમે બંને ભેગા થઈને આ માનવ સેવાના કામો કરીએ છીએ। મેડ અને પ્રણામ પ્રકાશભાઈ અને અમારા મંથનભાઈ બંને એ બંને જણા ખૂબ જ છેલ્લા ઘણા વર્ષોથી આ ઉમદા કાર્ય કરી રહ્યા છે અને જે છોકરાઓને ભણવાની ફીસની સગવડ કરે છે, પછી ઘણા બધા પ્રોગ્રામો એનજીઓના તરીકે ખૂબ સારી રીતે કામ કરે છે અને એ લોકો ખૂબ આગળ વધે એવી અમારી શુભેચ્છા। આજે અહીંયા આવવાનું થયું અને મને લાગે છે કે એક ઉગતો સૂરજમાં રવિવાર બહુ સારો દિવસ થયો। પ્રણામ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ જોડે હું બેઠો છું ને મને લાગે છે કે જીવન કર્મોથી મહાન બને છે ને સા વિદ્યા યા વિમુક્ત ભણાવવાથી કેટલા ચહેરામાં ચમક વધી ગઈ ને પેરેન્ટ્સને એમ લાગે કે મને કોઈ ખભે લઈને ઊભા છે, તો એમની આ જે ફીસ વિતરણની ને એજ્યુકેશન એમ્પાવરમેન્ટની જે આ કાર્ય છે અમે બધા બિરદાવીએ છીએ। પ્રણામ ટ્રસ્ટ અને મેકિંગ ડિફરન્સ મેડ એનજીઓ બંનેના સંયુક્ત ઉપક્રમે અત્યાર સુધીમાં 500થી વધારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી છે। શરૂઆતમાં એડ્રેસમાં 250 જેટલા બાળકોને લાભ આપવામાં આવ્યો હતો। હવે ધીમે ધીમે એ આંકડો વધીને 500થી ઉપર જઈ રહ્યો છે। આ ટ્રસ્ટ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું એજ્યુકેશન સુધરે તે માટે લોકોને ભણતર માટે ફીની જરૂરત પડે તે ઉપલબ્ધ કરાવે છે। મેકિંગ અ ડિફરન્સ એનજીઓ અને પ્રણામ ટ્રસ્ટ બંનેના ટ્રસ્ટીઓ મળીને આવી રીતે સમાજ સેવાના કાર્યો કરે છે। છેલ્લા કેટલા વર્ષોથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે। આ બંને ટ્રસ્ટનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકોને સારું શિક્ષણ મળે તે છે। અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।